ગુડ મોર્નિંગ મિત્રો, 6 તારીખ છે આજે મંગળવાર. આ બધા નાના નાના ભૂલકાઓ છે, દૂર દૂરથી આવ્યા છે, બહેનો છે, નાની નાની છોકરીઓ છે, દૂર દૂરથી આવ્યા છે. શું બેન તમારું નામ? સરસ્વતી. કયું ગામ? ભાંડીસરા. બેન તારું? ધોળે ગામ. શું નામ? હા. શું કરવા આવ્યા? દવા પીતા છો? કેવી લાગે દવા? સારી લાગી. માતાજીનો પ્રસાદ અને હનુમાન દાદાનો પ્રસાદ છે. દાદી કેમ છો? પહેલી વાર આવ્યા? ચાલો સરસ. કેવું છે ધામ માતાજીનું? સારું છે. ચાલો બધા સારું થવા આવ્યા છે ને? હા. હવે દવા પીવો એટલે તમે સારા થઈ જાઓ. હા હા કે હા. માતાજીનું ધામ સારું છે. અંદર ફરી આવ્યા? હમણાં જ આવ્યા. બરોબર. કેમ છો? સારું છે. પહેલી વાર આવ્યા કે? કેમ છો? આપણું નામ? ગણપતભાઈ. કયું ગામ? ચાલો સરસ. કેવી છે સેવા? ગમી તમને? સારું છે ને? સારું. દાદી? હા સારું. કયું ગામ આપણું? ચીખલી ખાંભળા. આ બીજી વાર આવ્યા કે પહેલી વાર? બીજી વાર. આગળ આવેલા? તો દાદી શું લઈ ગયેલા? દવા અને પડી ગઈ ને માલિશ કરેલું કે? તમે માલિશ કરેલું, દવા દીધી. હા માલિશ કરેલું. તો દાદી તમને કેવો અનુભવ થયો અને કેવું લાગે? જરાક સારું લાગે. દુખે તો છે પણ સારું લાગતું છે. સારું લાગે. કે ટાઈમ જતા સારું થઈ જાય. સારું થઈ જાય. હવે તમને ધીરે 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 બધું સારું લાગે ને દવાનું? શરીરમાં સારું લાગે છે. બરાબર ને? દાદા તમારું દાદા? અમે હા તમને કેવું લાગે છે? સારું લાગે. ગઈ વખતે આવેલા ત્યારે ને હમણાં કેટલો ફરક લાગે? અડધો ફરક લાગે. દવા કેવી છે અહીંયા માતાજીની ધામમાં? દવા કેવી લાગી તમને? તમે ખુશ છો ધામમાં આવીને? ખુશ ને? એવું છે? હે પણ ખુશ થઈ ગયા ને અહીંયા આવીને? અહીંયા આવ્યા પછી તમને કંઈક એવું ડાઉટ જેવું લાગે કે કંઈ નુકસાન થયું હોય કે ફાયદો? મારી સેવા કેવી છે દાદી? સારી છે? મારી સેવા કેવી છે? કૃપા છે. ચાલો મારી હાથે હાથે બધાને જ ઉપર કૃપા થવી જોઈએ. બરાબર ને? બધાને ઉપર કૃપા થવી જોઈએ. મારે એ જ ભાવના છે. બરાબર? સરસ સરસ. કેમ છો તમે? પહેલી વાર આવ્યા? સરસ સરસ. અને શું થયું ભાઈને? ઘૂંટણ વાળું છે. જય માતાજી. કઈ વાંધો નહીં. જોઈ લેમ. હા તકલીફ પડે ને? કેમ છો? મંદિરમાં બધે ફરી આવ્યા? ચાલો સરસ. કોને લાવ્યા છે? ભાઈને. તમે આગળ લાવેલા કે આને? પહેલી વાર આવ્યા છે. ચાલો મિત્રો, ઘણા બધા અહીંયા બહેનો છે. આપણે ખાલી 2 મિનિટ વિડીયો લઈ લઈએ બધાનો. બેન કેમ છો? સારું છે. આ તમે પહેલી વાર કે બીજી વાર? ત્રીજી વાર છો. ચાલો સરસ. કયું ગામ? ગણદેવી. ઓહો હો 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 હો. શું નામ બેન? જયવંતી બેન. બેન તમને અહીંયા આવીને કેવું અનુભવ? ઘણું સારું લાગ્યું. કેવી છે સેવા અમારી? માતાજીનું ધામ સારું ને? એવું છે. તો તમે તો આજે બહુ સરસ કામ કર્યું કે આટલા દૂરથી તમે આવ્યા અને આ જે બધા ભક્તો છે, આપણો સમાજ જે આવે છે પેશન્ટ, એના માટે તમે ખૂબ મોટી સેવા કરી. કેમ કે તમે ફાસ્ટ ખુરશી ઘરેથી આટલા દૂરથી લઈ આવ્યા અને લોકો માટે બેસવા માટે. હા સાચી વાત સાચી વાત. પણ તમારા જેવા આવો જો વિચાર બધા કરે ને બેન, તો આપણો સમાજ સુખી થવાનો છે. ને આપણે બધા સાથે મળીને દુઃખનો સામનો કરીએ, એકબીજાને સહકાર આપવો જોઈએ. બરાબર ને? આજે આ તમારી 5 ખુરશી કેટલા લોકોને કામ લાગશે અને કેટલા લોકો બેસશે અહીંયા. કેમ કે આ બધા પેશન્ટ એટલે દિન દુખિયા હોય. બરાબર? હવે એને બેસવાનો આરામ મળશે તો એ પુણ્ય તમને જ મળવાનું છે. અને ખરેખર બેન આવું કાર્ય આપણે કરતા રહેવું જોઈએ. ખૂબ તમારા જીવનમાં માતાજીની કૃપા વધે. હાજી સરસ સરસ. મને બી ઘણો બધો આનંદ થયો કે તમારી સેવા જોઈને. ને તમે પણ આજે આવ્યા અને આજે અહીંયા આવીને ખુશી થયા અને સારા પણ થયા. બરાબર ને? ઘણું સારું. આપણું તમારું કેવું છે? સારું. ચાલો બેન તમે આગળ આવેલા? હે કેવું છે હવે તમને?
સારું ને ચાલો સરસ બંજા હવે કંઈ વાંધો નથી ને સારું લાગે ને હવે બેન તમને સારું છે ભાઈ શું નામ આપણું યશવંતભાઈ કયું ગામ આપણું ઓહો હો ધરમપુર ચાલો સરસ બેન બધા સુખી થાઓ અને બધા ધર્મને રસ્તે રહેવો અને આપણે બધા સાથે મળીને ધર્મનું કાર્ય કરીએ બરાબર એકબીજાને સાથ સહકાર આપીએ તો મિત્રો હવે આજે આ મંગળવાર છે આપણે બાજુ ખૂબ સારા મિત્રો ભક્તો આવ્યા છે અને માતાજીના ધામમાં જાય છે દર્શન કરવા તો ખૂબ સારું કહેવાય આ ભાઈઓને સદાને માટે માતાજી તમે એવી કૃપા કરતા રહેજો કે આપણા સમાજમાં નાની નાની દીકરીઓ છે બહેનો છે વડીલો છે સૌને માં તમારી કૃપા ઉતરે અને હે કણી કંસરી માતા અને મારી 64 જોગણી માતા અને હનુમાન દાદાને મારે હું સદાને માટે આવી પ્રાર્થના કરતો રહીશ કે બધાને જ શક્તિ આપો અને સાચું જ્ઞાન આપો અને સર્વ દુઃખમાંથી નિવારણમાંથી આગળ વધે એના માટે ભગવાનની કૃપા ઉતરે સર્વનું કલ્યાણ થાય એવી જ હું ઈચ્છા સદાને માટે કરતો રહીશ અને ખૂબ સારા પ્રમાણમાં આ પેશન ભક્તો આપણા ધામમાં આવ્યા અમુક સમય પહેલાં મને પણ ખબર નહીં હતી કે ભક્તો અહીંયા આટલા આવશે પણ આજે ખરેખર કુદરતની એવી કળા છે કે ભક્તો આવે છે પેશન્ટો આવ્યા છે અને મને સેવા કરવાનો અવસર મળ્યો તો ખૂબ સારું કહેવાય હું સદાને માટે સેવા કરતો રહીશ અને મારા ધામને આગળ લઈ જવા માટે આ વિડીયોને ખૂબ સારા પ્રમાણમાં શેર કરતા રહેવું અને અહીંયા કંઈક ને કંઈક દાન દક્ષિણા કંઈક સેવા લોકોને કામ આવે એવી વસ્તુનો ઉપહાર મળતો રહે તો આપણા ખૂબ સરસ બધા ભક્તોને બેસવાની સુવિધા થાય પાણી પીવાની સુવિધા થાય અને રસોઈ બનાવીને જમવાની પણ સુવિધા થાય એવી હું ખૂબ આ ભક્તો પાસેથી આશા રાખું છું એટલે સર્વનું કલ્યાણ થાવ હવે મિત્રો હું આ વિડીયોને થોડું સમાપ્ત કરીશ મારી પાસે સમયનો થોડો ઓછો ભાવ છે અને આજે વરસાદ પણ આવ્યો છે રાત્રે 3 વાગ્યાથી અહીંયા તો આજે હવામાન અને મોસમ ખૂબ ઠંડુ છે અને લોકોને ફરવાની પણ મજા આવે એવું છે તો મિત્રો તમે જોયું આ જંગલમાં આપણું દેવળિયા વન ધામ અને હું આ ધામનો સેવક છું પૂજારી છું સુનિલ ચૌધરી આયુર્વેદ સાથે સાથે કાર્ય કરું છું સેવાનું તો ખૂબ સારું લોકોને અહીંયા સુખ શાંતિ પણ થાય છે આનો પ્રસાદ મળે છે અને લોકો ખુશ થઈને અહીંથી જાય છે તો ખૂબ ખૂબ સૌનો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર અને મારી આ પ્રકૃતિ માતાને ખૂબ ખૂબ ધન્યવાદ એના ચરણોમાં લાખો વાર હજારો વાર નમન છે માતા હવે હું વિડીયોને સમાપ્ત કરું છું જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય માતાજી જય શ્રી રામ